બનાસકાંઠા જિલ્લાનો લાખણી અને થરાદ તાલુકો જ્યાં ગઈકાલે વરસ્યો હતો મુશળધાર વરસાદ થરાદ તાલુકાના કોચલા ગામ પાસે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા। ખેતરોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ જતા ખેડૂતોએ કરેલી વાવણી નિષ્ફળ ગઈ। હજી તો અઠવાડિયા પહેલા જ મોંઘા ભાવનું ખાતર અને બિયારણ લાવી ખેડૂતોએ બાજરી, મગફળી અને કપાસના પાકનું વાવેતર કર્યું હતું, પણ ભારે વરસાદથી ખેતરો જળબંબાકાર બની ગયા। ખેડૂતોનો આરોપ છે કે નેશનલ હાઈવે ઉપર મૂકેલા નાળાના કારણે ખેતરોમાં પાણી ભરાઈ જાય છે। ખેતી બરબાદ થતા ખેડૂતોએ તરત જ સર્વે કરાવીને નુકસાનીનું વળતર આપવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે વળતર નહીં મળે તો તેઓ દેવાદાર બની જશે। વાવેતર કરેલું મગફળી ને બાજરી, ગવાર 15 વીઘામાં તો અમારા ભાગમાં સરકાર જોડે તો બસ આ જે આ નેશનલ હાઈવે ઊંચું ઉપાડવાથી અમારે આ પાણી ભરાય છે। અહીંયા અમારે ચોમાસું આવે કે નહીં ત્યારે અમે આ જ રીતે વાવેતર કરી દેતા હોઈએ છીએ, પણ નીચાણવાળો ભાગ હોવાથી પાણી લગભગ 8 થી 10 ખેતરોનું અહીંયા બધું ભેગું થઈને ભરાઈ જાય છે અને બધું પાક અમારો નિષ્ફળ જતો રહે છે। સરકાર જોડે એવી અપેક્ષા છે કે આ કોતો પાણીનો નિકાલ લાવે, નકે પછી આ સર્વે કરીને એમને યોગ્ય વળતર આપે। ગઈકાલે વરસેલા બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિનાશ નોતર્યો છે। તમને દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ। આ થરાદના કોચલા ગામના દ્રશ્યો છે, ત્યાં નીચાણવાળા ખિસ્સા જે ખેતરો છે તે બેટમાં ફેરવાયેલા જોવા મળી રહ્યા છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે આ ખેતર છે ત્યાં બાજરીનું વાવેતર કર્યું હતું। ખેડાઈ ખર્ચ સહિતના જે ખાતર બિયારણના ખર્ચ માથે પડ્યા છે, ખેડૂતને ભોગવવાનો વારો આવ્યો છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ હજુ પણ ખેતરોમાં પાણી નથી ઓસર્યા। જોકે આ ખેતરમાં પાણી 1 થી 1.5 મહિને ઓસરશે, જેના કારણે ખેડૂતને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં દૂર દૂરથી જે ઘાસચારો સહિત જે પાણીની જે નોઝલો હોય છે તે પણ ખેંચાઈ આવી છે। તમે જોઈ શકો છો તે પ્રમાણે જ આ ખેતરમાં પાણી ભરાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ગઈકાલે લાખણીમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો હતો, તો થરાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા છે। વસંત દિરગર, એબીપી અસ્મિતા, બનાસકાંઠા।